દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વળાંક. ચૂંટણી અધિકારી બીમાર હોવાથી સમય બદલાયો. હવે 3 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા થવાની શક્યતા. કોંગ્રેસ ભાજપના નેતાઓનો જમાવડો. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુદ્દે જ્ઞાનીબેન ઠાકોરના પ્રહાર. ચૂંટણી અધિકારીના મોડા પડવા પર વહીવટીતંત્ર સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું, ચૂંટણી અધિકારી હજી સુધી કચેરીએ પહોંચ્યા નથી. સમય અંગે તંત્ર મૌન. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ કોંગ્રેસ એક્શન મોડમાં તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે કર્યું સભાખંડનું નિરીક્ષણ. તાલુકા પંચાયતના કોંગ્રેસના 12 સદસ્યોની બેઠક વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ. દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યા પ્રહાર. તો કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરી ચૂંટણી અધિકારીની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ. દિયોદર અને કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા. કહ્યું, પાયાવિહોણા આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ પોતાની સ્થિતિ પર ધ્યાન આપે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર. એસઆઈઆર અંગે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને અવલોકનને ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે હૃદયપૂર્વક આવકાર્યું. કહ્યું, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ એસઆઈઆર સર્વોચ્ચ અધિકાર ચૂંટણી પંચનો છે. ગાંધીનગરમાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક. પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરવઠાની સમીક્ષા. અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને આખરી ઓપ અપાશે. વર્ક ફ્રોમ હોમ પોલિસી. દિલ્હીની જેમ ઓડ-ઇવન વાહન વ્યવસ્થા. ગાંધીનગરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક. પ્રભારી સુભાષિની યાદવની અધ્યક્ષતામાં મંથન. ટિકિટ અપાવનાર અને ફોર્મ પરત ખેંચનારાઓ સામે લેવાશે કડક પગલાં. જીતેલા ઉમેદવારોનું સન્માન અને હારેલાઓ સાથે ચર્ચા. અમદાવાદ મેયરે કરી વિકાસ કાર્યોની સમીક્ષા. પૂર્વ વિસ્તારમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા પહોંચ્યા મેયર. તો ખારીકટ કેનાલની કામગીરીની લીધી મુલાકાત. વસ્ત્રાલ આરટીઓ, ખારીકટ કેનાલ અને લાલ ગેબી સર્કલની મુલાકાતે મેયર હિતેશ બારોટ. મેયર અને અધિકારીઓ વચ્ચે પ્રોજેક્ટ અંગે મહત્વની ચર્ચા. પૂર્વ ઝોનમાં વર્ષ 2027 સુધીમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ. 28 અને 29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. વિકાસ કાર્યોની આપશે ભેટ. ભોયણ, સોનીપુર અને ઉમિયાધામ કેમ્પસમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક. સહકારી બેંકના ડિરેક્ટરો માટે આરબીઆઈનો મોટો નિર્ણય. સતત 10 વર્ષથી વધુ સમય સુધી પદ પર રહેવા પર મુકાયો પ્રતિબંધ. 10 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ 3 વર્ષ માટે લેવો પડશે ફરજિયાત કુલિંગ ઓફ. બનાસ ડેરીનો ઐતિહાસિક નિર્ણય. દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો. તો દૂધનો નવો ખરીદભાવ હવે ₹860 થયો. લાખો પશુપાલકોની આવકમાં થશે વધારો. પશુપાલકોની આર્થિક સદ્ધરતા માટે દૂધના ભાવમાં ઝીંકાયો વધારો. ઈંધણની કટોકટી વચ્ચે મહત્વના સમાચાર. એલપીજીનો જથ્થો લઈને ઈરાનથી આવ્યું જહાજ. પોરબંદર જેટી ખાતે આવી પહોંચ્યું જહાજ. કટોકટીના સમયે મિલિટરી ગ્રેડ સુરક્ષા વચ્ચે 4000 એમટી ગેસની આવક. મંત્રીઓએ પ્રધાનમંત્રીની અપીલને અનુસરી. ત્યારે વન વિભાગના બંને મંત્રીઓ એકસાથે એવી કારમાં આવ્યા. પીએમ મોદીની અપીલ બાદ કારપુલિંગ. અમદાવાદમાં ફરી સીએનજી ગેસના ભાવમાં વધારો ઝીંકાયો. ત્યારે અદાણીએ સીએનજીના ગેસમાં ₹2નો કર્યો વધારો. સીએનજીનો નવો ભાવ ₹88.2 પ્રતિ કિલો થયો. તો સીએનજી ગેસમાં ભાવ વધારાથી રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની. સીએનજીમાં થયેલા ભાવ વધારાને લઈ રિક્ષા ચાલકોનો વિરોધ. છેલ્લા 1 મહિનામાં જ 3 વખત ભાવ વધારો થયો છતાં રિક્ષા ભાડામાં વધારો ન કરાતા વિરોધ. 1 જૂને રિક્ષા ચાલકો ઉતરશે હડતાળ પર. ગાંધીનગર ખાતે પહોંચી કરાશે વિરોધ પ્રદર્શન. સીએનજીમાં ભાવ વધારો થવા છતાં રિક્ષા ભાડા ન વધારાતા વિરોધ. ભરૂચની 7 જીઆઈડીસી પર પેટ્રોલ ડીઝલ ભાવ વધારાનો આર્થિકમાં. ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો. મિડલ ઇસ્ટ યુદ્ધની પણ એક્સપોર્ટ સેક્ટર પર પડી અસર. સરકાર પાસે રાહતની માંગ. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા જ ગરમાયું રાજકારણ. તો પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી વિવાદ. રાજકોટમાં અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ સાથે પીપળિયાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું, આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિજ્ઞાન જાથા મેદાને. ત્યારે દિવ્ય દરબારમાં જઈને પૂછશે સવાલો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપ્યું નિવેદન. કહ્યું, બાબા પાસે કોઈ શક્તિ નથી, અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથા પોલીસ ફરિયાદ કરવાની તૈયારીમાં.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. કોરોના કાળ દરમિયાન નાપાસ થયેલા 2019 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાનો મોકો આપવા સહિતની માંગ. તો યુનિવર્સિટી ખાતે ધરણા યોજી કર્યો વિરોધ. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાગી લાંબી કતારો. શાળામાં એડમિશન પ્રક્રિયા વચ્ચે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા. દાખલા માટે સિવિલ સેન્ટર ખાતે માત્ર 30 લોકોને એન્ટ્રી અપાતા હાલાકી. જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ચોમાસા પહેલા જ ખેડૂતો ચિંતિત. ઓઝત નદી ફરી આફત બને તે પહેલા સાફ સફાઈ કરવાની ઉગ્ર માંગ. કેશોદ, માંગરોળ અને માણાવદરના ગામોને ડૂબતા બચાવવા તંત્રને રજૂઆત. તૂટેલા પાળાઓનું વહેલી તકે રિપેરિંગ કરવા માટે ઉઠાવી માંગ. ઘેડ વિસ્તારના ખેડૂતોની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ સફાળું જાગ્યું. ચોમાસુ પૂર્વે નદીઓની સફાઈ અને પાળા રિપેરિંગની કામગીરી શરૂ. ગત વર્ષે તૂટેલા 35 થી 40 પાળાઓમાંથી અડધાથી વધુનું કામ પૂર્ણ કરાયું. નદીના ઝાડી ઝાંખરા અને પુલિયાઓની સફાઈ કરવા તંત્ર કટિબદ્ધ. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં બાળાઓ જીવના જોખમે કૂવામાં ઉતરી પાણી ભરવા માટે મજબૂર બની. જળસંકટ વચ્ચે એક્શન મોડમાં પ્રશાસન. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું. કલેક્ટરે કર્યા તાત્કાલિક આદેશ.